દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। રાજ્યપાલ શ્રીના પ્રવચન અને શોકદર્શક પ્રસ્તાવો સાથે આજથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહિત સમાજના તમામ વર્ગના હિત માટે સરકારે પગલાં ભર્યા હોવાનું જણાવતા રાજ્યપાલ પાટીદાર મુદ્દે કોંગ્રેસે ગૃહમાં મચાવ્યો હોબાળો। આવતીકાલે રજૂ થનાર ગુજરાત 2016-17નું બજેટ લોકભાવન હોવાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનો વિપક્ષી નેતા શંકરસિંહનો આક્ષેપ। ભૂકંપ પુનઃવસન કામગીરીમાં વિશ્વ માટે નમૂનારૂપ બની રહેલું અંજાર તાલુકાનું ભીમાસર ગામ સીસીટીવી કેમેરા, બેંક, એટીએમ, ઘેર ઘેર શૌચાલય જેવી સુવિધાઓ થકી સ્માર્ટ વિલેજ તરીકે વિકસેલા આ ગામની આવતીકાલે મુલાકાત લેશે નેપાળના પ્રધાનમંત્રી। અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ બાદ એનું ઉદ્ગમ સ્થાન જાણવા વિશ્વનું ત્રીજું લાઇગો એડવાન્સ ડિટેક્ટર તૈયાર કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિકો ગાંધીનગર પ્લાઝમા રિસર્ચમાં બનશે આ ડિટેક્ટરનું મહત્વપૂર્ણ વિશેષ ઉપકરણ। વિશ્વ સમક્ષના પડકારોનો સામનો કરવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે એમ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી બનારસ હિન્દુ યુનિવર્સિટીના શતાબ્દી દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ઊંચું લક્ષ્ય રાખવા કર્યું આહવાન। અને જમ્મુ કાશ્મીરના પંપોરમાં સરકારી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે સેનાની અથડામણ ચાલુ 2 આતંકવાદીઓ ઠાર શહીદ થયેલા 5ના સેના જવાનોએ લશ્કરી સન્માન સાથે શ્રદ્ધાંજલિ। સમાચાર વિસ્તારપૂર્વક દિલ્હીમાં મુનક નહેરના સમારકામના કારણે પાણીની આંશિક આપૂર્તિ શરૂ થઈ છે। સૈન્યના જવાનોએ મુનક શહેર પર સુરક્ષા વ્યવસ્થા વધારીને જાટ આંદોલનકારીઓને ત્યાંથી હટાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જાટ આંદોલનકારીઓના કારણે દિલ્હીમાં પાણીની આપૂર્તિમાં બાધા ઊભી કરી હતી। દરમિયાન સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને પહેલા પ્રયાસ ના કરવા બદલ ઠપકો આપ્યો હતો। કેન્દ્ર, યુપી અને હરિયાણાને દિલ્હી પાણી સમસ્યા માટે અદાલતે નોટિસ ફટકારી છે। હરિયાણા સરકારે સાંજ સુધીમાં પાણી આપવા આશ્વાસન આપ્યું છે। સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને પાણીનો સપ્લાય સુનિશ્ચિત કરવા પ્રથમ પ્રયાસ કરવાના બદલે અદાલત સમક્ષ આવવા બદલ ઠપકો આપ્યો હતો। આ કેસમાં વધુ સુનાવણી 25મી ફેબ્રુઆરીએ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના શતાબ્દી વર્ષ પદવીદાન સમારંભમાં આજે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રીએ વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે પદક એનાયત કર્યા હતા। આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આ દીક્ષાંત સમારોહ છે, શિક્ષાંત સમારોહ નથી। તેમણે વિદ્યાર્થીઓને જિંદગીમાં સફળતા મેળવવા બદલાતા યુગ સાથે સમકક્ષ બનવા અંદરના વિદ્યાર્થીને કદીએ મરવા ન દેવા શીખ આપી હતી। તેમણે કહ્યું કે વિશ્વ અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે વિચારવાનું છે કે ભારત પડકારોનો સામનો કરવા કેવી ભૂમિકા ભજવશે। તેમણે ઊંચા લક્ષ્ય રાખવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। ये दीक्षांत समारोह है, हम ये कभी भी मन में न लाए कि ये शिक्षांत समारोह है। कभी कभी तो मुझे लगता है दीक्षांत समारोह सही अर्थ में शिक्षा के आरंभ का समारोह होना चाहिए। ये शिक्षा के अंत का समारोह नहीं है और यही दीक्षांत समारोह का सबसे बड़ा संदेश होता है कि हमें अगर जिंदगी में सफलता पानी है, हमें अगर जिंदगी में बदलते हैं युग के साथ अपने आप को समकक्ष बनाए रखना है तो उसकी पहली शर्त होती है हमारा भीतर का जो विद्यार्थी है वो कभी मुरझा नहीं जाना चाहिए, वो कभी मरना नहीं चाहिए। આ અગાઉ પ્રધાનમંત્રીએ સંત રવિદાસની જયંતિ નિમિત્તે વારાણસીમાં આવેલા સંત રવિદાસ મંદિરમાં પૂજન આરતી કરી લંગર ગ્રહણ કર્યું હતું।
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના પાંપોરમાં એક સરકારી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ દરમિયાન સેનાના 2 કેપ્ટન, 1 જવાન તેમજ સીઆરપીએફના 2 જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જ્યારે એક નાગરિકનું પણ તેમાં મોત થઈ ચૂક્યું છે. સુરક્ષા દળોએ ઇમારત બહાર નાકાબંધી પણ કરી દીધી છે. અગાઉ એક આતંકવાદીને ઠાર કરાયો હતો. આજે લશ્કરના જવાનોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે. દરમિયાન પાંપોરમાં શહીદ થયેલા જવાનોને આજે પૂર્ણ રાજકીય સન્માન સાથે અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી. કેપ્ટન પવનકુમારના મૃતદેહને આજે પઠાણકોટ લાવવામાં આવ્યો હતો. પૈતુક ગામ જીંદ ખાતે જાંબાઝ પુત્રને માતા પિતાએ તેમજ સૈન્યના અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપી હતી. પંપોરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ લાન્સ નાયક કેપ્ટન ઓમ પ્રકાશનો ચંદીગઢમાં તેમજ કેપ્ટન તુષાર મહાજનના શ્રીનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ સંસ્કાર કરાયા હતા. શ્રીનગરમાં શહીદ રાજકુમારને પણ સૌએ અશ્રુભીની વિદાય આપી. આજથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થયું છે, જે આગામી 31મી માર્ચ સુધી ચાલશે. આ સત્રનો આરંભ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના ગૃહને સંબોધન સાથે થયો હતો. બાદમાં વર્તમાન અને પૂર્વ સભ્યોના નિધન બદલ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું કે રાજ્ય સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી તમામ સ્તરના લોકોને વિકાસના માર્ગે સહભાગી બનાવ્યા છે. એમણે ગતિશીલ ગુજરાત હેઠળ ગુજરાત સરકારની વિવિધ કામગીરીની વિગતો પણ આપી હતી. પ્રવચન દરમિયાન જ કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી ગયા હતા અને પાટીદાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બાદમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. ખોટું ભાષણ, ખોટા મુદ્દા લઈને સરકાર આવી હોય ત્યારે અમારે એનો વિરોધ કરવો જોઈએ. ઇરિગેશન હોય, કોટનનું હોય કે મેડિકલ એજ્યુકેશનની વ્યવસ્થા હોય, આ બધામાં ભાજપની સરકાર ખોટી છે, માટે અમે દેખાવો કરેલા. આવતીકાલે નાણામંત્રી સૌરભભાઈ પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2016 અને 17નું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આ અંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે બજેટ ગુજરાતની જનતાને ખુશ કરનાર રહેશે. આવતીકાલે બજેટ સત્ર છે, જેની અંદર બજેટ રજૂ થશે. એટલે આપણે આવતીકાલે બજેટ રજૂ થાય ત્યાં સુધી એની રાહ જોઈશું. ગુજરાતની પ્રજા ખૂબ ખુશ થશે. વર્ષ 2001ના ભૂકંપમાં નષ્ટપ્રાય થઈ ચૂકેલું કચ્છના અંજાર તાલુકાનું ભીમાસર ગામ હાલ સ્માર્ટ વિલેજ બની ચૂક્યું છે. આ ગામ ભૂકંપ પુનર્વસન કામગીરી માટે દુનિયાભરમાં પ્રખ્યાત બન્યું છે. હાલ ભારતની મુલાકાતે આવેલા નેપાળના પ્રધાનમંત્રી આવતીકાલે આ ગામની મુલાકાતે આવી રહ્યા છે. આવેલા વિનાશક ભૂકંપમાં લગભગ તમામ ગામો નષ્ટપ્રાય થઈ ચૂક્યા હતા. અંજાર તાલુકાનું ભીમાસર ગામ પણ તેમાંનું એક હતું. આ ભીમાસર ગામનું સહારા વેલફેર ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2004માં આ ગામ સ્માર્ટ વિલેજ તરીકે નિર્માણ પામ્યું હતું. 2001માં ભૂકંપ આવ્યો, એના પાછળ બહુ વિકાસ કર્યો છે ગામનો. સારામાં સારું બનાવી અને બધી સુવિધાઓ મળી રહી છે. અત્યારે જે સુવિધા આપણે હાઈસ્કૂલ છે, રોડ લાઇટ છે, ગટર લાઇન છે, પાણીની લાઇન છે, બધું કમ્પ્લીટ મળી રહ્યું છે 24 કલાક. બહુ સારામાં સારી સુવિધા મળી છે ગામને. આ ગામમાં સીસીટીવી કેમેરા, ફોગિંગ મશીન, દરેક ઘરોમાં શૌચાલય, બેંક, એટીએમ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, લાઇબ્રેરી, બગીચા, આંગણવાડી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામના દરેક ખૂણાની ચહેલ પહેલ પર નજર રાખવા માટે ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તેનું સંચાલન ગ્રામ પંચાયતની કચેરીમાંથી થાય છે. સારા ઇન્ડિયા પરિવારે જે ગામ દત્તક લઈને 839 મકાનો બનાવે, દરેક ઘર છે આજે શૌચાલયથી એમાં જોડાયેલું છે. એટલા માટે આજે લોકો એનો ઉપયોગ કરતા થયા. આજે એક પણ વ્યક્તિ બારે ખુલ્લામાં શૌચ નથી જતા. એ મોટી અમારી સિદ્ધિ છે. બીજી જો આ ગામની વાત કરું કે આજે જ્યારે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ ભીમાસર સહારા ગ્રામે 2004થી ખૂબ જ આ ગામમાં સ્વચ્છતા પ્રત્યે ખૂબ ધ્યાન આપ્યું છે. આ સ્માર્ટ વિલેજને કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક એવોર્ડ પણ મળ્યા છે.
આ સ્માર્ટ વિલેજથી આકર્ષાઈને નેપાળના પૂર્વ વડાપ્રધાને પણ તેની મુલાકાત લીધી હતી અને આવતીકાલે હાલના નેપાળના વડાપ્રધાન કેપી ઓલી પણ આ ગામની મુલાકાત લેશે. 23 તારીખના રોજ અમારા ગામના મુલાકાતે આવી રહ્યા છે. એ પણ અમારા ગામનું એક ગૌરવ છે. આજે તમામ ગ્રામજનો ખૂબ એક આનંદ અનુભવી રહ્યા છે કે અમારા પણ ભાગ્ય છે કે આજે એક દેશના પ્રધાનમંત્રી આ ગામની મુલાકાત, અને એનો હેતુ પણ એવો છે કે આ નેપાળમાં પણ આ રીતના જ્યારે ભૂકંપ આવ્યો છે ત્યાંના પણ અસરગ્રસ્ત લોકો માટે એમને પણ બેઠા કરવા માટેની જ્યારે ખરેખર આ બાબતે જાણવા માટે આવ્યા છે ત્યારે અમારા ગામની જે મુલાકાત લઈ રહ્યા છે એ પણ અમારા એ માટે એકદમ ગૌરવભરી વાત છે. ભીમાસર ગામની કુલ વસ્તી 8,000 લોકોની છે, જેમાંના 3,000 જેટલા પરપ્રાંતીય લોકો ધંધા રોજગાર અર્થે વસે છે. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી રામજી મહેરિયાનો રિપોર્ટ. હાલ ઉપલબ્ધ વિશેષ ડિટેક્ટર બ્રહ્માંડમાંથી આવતા ગુરુત્વાકર્ષણ તરંગોને માપવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ એ તરંગોના ઉદ્ગમ સ્થાન વિશે કોઈ તાળો મેળવી શકાતો નથી. અંતરિક્ષમાં આવા ગુરુત્વાકર્ષણ તરંગોના ઉદ્ગમ સ્થાનને જાણવા ભારતના વિજ્ઞાનીઓ હવે નવતર લાઇગો એડવાન્સ ડિટેક્ટર તૈયાર કરી રહ્યા છે. ભારતમાં તૈયાર થનારા આ વિશેષ લાઇગો વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. તાજેતરમાં જ એક ખગોળકીય ઘટના આકાર પામી ગઈ. અમેરિકા ખગોળીય પ્રયોગશાળા લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ ઓબ્ઝર્વેટરીમાં તાજેતરમાં અંતરિક્ષમાંથી આવતા ગુરુત્વાકર્ષણ તરંગોને માપવામાં સફળતા મળી, પરંતુ ભારત હવે તેનાથી એક કદમ આગળ વધીને કામ કરવા જઈ રહ્યું છે. ભારત એવું એડવાન્સ લાઇગો ડિટેક્ટર તૈયાર કરવા જઈ રહ્યું છે કે જે અંતરિક્ષમાં આવતા ગુરુત્વાકર્ષણ તરંગોના ઉદ્ગમ સ્થાન વિશેની જાણકારી આપશે. ગાંધીનગર ખાતેની પ્લાઝ્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ નવતર ડિટેક્ટર અને વિશેષ વેક્यूम સહિતના ઉપકરણ तैयार करशे. ये जो ग्रेविटी वेव है इसका सिग्नल खाली लाइगो या इस टाइप के डिटेक्टर्स ही मेजर कर सकते हैं, और जो हम पहले थ्योरी में कहते थे और समझते थे कि ऐसा ही होता होगा, तो इस बार बहुत ही क्लियरली हमने इसको देख लिया. ये तो अभी एक ही आकाश के एक ही सेक्टर में देखा गया है, और एक और डिटेक्टर आने से जिससे कि हम बहुत ही डेफिनेटली पिन पॉइंट कर पाएंगे सोर्स को. डिटेक्टर विल कम फ्रॉम US, बट वी विल हैव टू पुट इट हियर, assemble it, then we have to commission it and then maintain it. So this is again a very challenging job. ભારતના વિજ્ઞાનીઓ અથવા ઉપકરણની બનાવટ અને સંશોધન માટે સરકારી મંજૂરીની વર્ષ 2002થી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હવે ધરતી પર અમેરિકી પ્રયોગશાળામાં અંતરિક્ષમાંથી આવતા ગુરુત્વાકર્ષણ તરંગોને માપવામાં સફળતા મળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. अभी तो हम बहुत ही एक्साइटेड हो गए, जबकि एक पहला इतना अच्छा डिस्कवरी हुआ, और डिस्कवरी के साथ साथ ही हमारे गवर्नमेंट ने भी इमीडिएटली इन प्रिंसिपल अप्रूवल दे दिया है, और जिससे हमने जो काम शुरू किया था अब वो काम मतलब हकीकत में बदलने के लिए हमारे पास फंड आ गए हैं, और जो प्लानिंग शुरू किया था वो से और भी जोर शोर से शुरू करके वी विल ट्राई टू डिलीवर इट इन टाइम. और टेक्नोलॉजी के हिसाब से अब हम जब जुड़ जाएंगे तो इसमें इंडिया का जो कैपेबिलिटी है वो एक सभी के सामने देखने को मिलेगा. ગાંધીનગર ખાતે આવેલી પ્લાઝ્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓ નવા જ ઉત્સાહ સાથે આ દિશામાં કાર્યરત થઈ ચૂક્યા છે. અંતરિક્ષના રહસ્યોને વધુ બારીકીથી જાણવામાં આનાથી મદદ મળશે. દૂરદર્શન સમાચાર માટે અનીસ કાદરી સાથે પ્રીતિ ચૌહાણનો અહેવાલ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.